આ તરફ વડોદરાના પોઈચામાં આવતીકાલે ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન. ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા 11મા સમૂહ લગ્નનું આયોજન. પિતા મહેન્દ્રભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે સેવા. 11મા સમૂહ લગ્ન મહોત્સવમાં 750થી વધુ ભાગ લેવાના છે અને દીકરીઓને પાનેતર, પેટી, તિજોરી, પલંગ સહિત ઘરવખરી આપવામાં આવશે. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ ખાસ હાજરી આપવાના છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા દર વર્ષે સાવલી ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે પણ 11મો સમૂહ લગ્ન છે કે તેનું આયોજન થવા જઈ રહ્યું છે. 750 જેટલા જે વરવધુઓ છે આ સમૂહ લગ્નની અંદર ભાગ લેશે. કેતનભાઈ ઇનામદારનો આખો પરિવાર છે કે જે આ યજ્ઞ કહી શકાય એ યજ્ઞની અંદર જોડાય છે. કેતન ઇનામદારના ભાઈ સંદીપભાઈ છે, તેમની સાથે વાત કરીશું. સંદીપભાઈ, શું કહેશો, કયા પ્રકારનું આખું આયોજન છે? અને જે રીતે વાત કરીએ તો ગઈકાલે આ સમૂહ લગ્ન મહોત્સવ થવા જઈ રહ્યો છે, કઈ રીતે આખું આયોજન છે અને કોણ કોણ આની અંદર ભાગ લેવાનું છે? આવતીકાલે 4/4 રોજ મારા પિતાશ્રી મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે આ 11મો સમૂહ લગ્નોત્સવ થવા જઈ રહ્યો છે. મહેન્દ્રભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મો સમૂહ લગ્નોત્સવ છે. એમાં 751 દીકરી, 730 હિન્દુ અને 21 મુસ્લિમ દીકરીઓના લગ્ન કાલે અહીંયા થવાના છે. અને આની અંદર સમજો કે તમે જે મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કેવી રીતે આયોજન થાય છે, તો આની અંદર અમારા બધા કેટલા સમાજ સેવકો, અમારા સાવલી નગરના વેપારી વર્ગ, તમામ કાર્યકરો, આગેવાનો, લગભગ ઘણા લોકોની સાથે મદદ મળે છે. બધાના સાથ સહકારને લઈને અમારે દર વર્ષે આ સફળતાપૂર્વકનો આ કાર્યક્રમ પૂરો થાય છે. અને આમ બી પેલું કહેવત છે ને કે ભાઈ કન્યાદાનથી મોટું દાન નથી. એટલે કન્યાઓને પરણાવવાની હોય ત્યારે તમારી સાથે હંમેશા ભગવાનની કૃપા રહે છે. અમારા પરમ પૂજ્ય સ્વામીજી જગદીશગીરી દાદા, નીલકંઠગીરી દાદા, ગિરિનાથ દાદા, બધાની અસીમ કૃપા અને એમના આશીર્વાદથી આ પ્રસંગ અમારો અત્યાર સુધીમાં વિના વિઘ્નએ પૂર્ણ થયો છે. ને અમને એમની પર ખૂબ શ્રદ્ધા છે કે આવતીકાલે બી શાંતિથી આ પ્રસંગ શાંતિથી પૂર્ણ થશે. બિલકુલથી આપણે એક લગ્ન કરીએ, ઘરે રાખીએ લગ્ન, તો પણ 1 મહિના અગાઉ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ તો 750થી પણ વધુ જે લગ્ન હોય એની વાત છે. કઈ રીતે આખું મેનેજ કરો છો? કેટલા દિવસની આની અંદર તૈયારી લાગતી હોય છે? કેટલા લોકો આ જે યજ્ઞ છે એની અંદર સહભાગી થતા હોય છે? અંદાજે કેટલા લોકો હોય છે આમાં? લગભગ અમારે સમજો ને કે હોળી પછી એની તૈયારી સ્ટાર્ટ થઈ જાય છે. એટલે 20 થી 25 દિવસનો આખો સમય દરમિયાન સમયગાળો રહે છે. અને અમારા મેં કીધું એ પ્રમાણે બધા આગેવાનો, બધા કાર્યકરો, સમાજ સેવકો બધા મળીને મિનિમમ 8 થી 10,000 માણસોનો આમાં સહયોગ હોય છે. અને એમના સહયોગથી જ આ વસ્તુ અમારું સક્સેસફુલી પૂર્ણ થાય છે. કેટલા લોકો કાલે આવવાનો અંદાજ છે આ સમૂહ લગ્નની અંદર? કાલે લગભગ અગાઉના અમારા પ્રસંગો, આમાં લગ્ન પ્રસંગમાં બી એટલે કાલે લગભગ 3 થી 4 લાખ માણસની મેદનીનો અહીંયા ગણતરી છે. આપણી એટલી તૈયારી છે. શું કહેશો, ગઈકાલે સમૂહ લગ્નની અંદર વાત કરીએ તો કોણ કોણ મુખ્ય મહેમાન બનવાના છે? જે રીતે વાત કરીએ તો દર વખતે પ્રદેશ અધ્યક્ષ હોય અથવા તો મુખ્યમંત્રી હોય, તમામ જે મોટા નેતાઓ છે એ પણ આવતા હોય છે. ગઈકાલના આયોજનની અંદર કોણ કોણ ભાગ લેવાનું છે? મારા મોટા ભાઈ શ્રી કેતનભાઈ ઇનામદાર ધારાસભ્ય સાવલી, એમને પોતે આમંત્રણ આપીને બધાને આમંત્રિત કર્યા છે. એ પ્રમાણે અમારે અહીંયા પ્રદેશના પ્રમુખ વિશ્વકર્માજી, આપણા ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી, શંકરભાઈ ચૌધરી, જીતુભાઈ વાઘાણી અને તમામ બીજા મિનિસ્ટરો કાલે પધારવાના છે. છેલ્લો સવાલ મારો, શું લાગે છે આટલા મોટા આયોજનમાં કોઈ મુશ્કેલી પડે છે ખરી? મેં કીધું પહેલા બી કે અસીમ બાપજીની અસીમ કૃપાથી, હનુમાન દાદા કસબંજય દેવના અને શંકર દાદા ભોળેનાથના અસીમ કૃપાથી અત્યાર સુધી એવી કોઈ તકલીફ પડી નથી. અને એ હજાર વાળાના હાથમાં છે ને અત્યાર સુધી કોઈ તકલીફ પડી નથી. અત્યાર લગીન આ પ્રસંગ આપણો શાંતિથી પૂર્ણ થયો છે. અત્યાર સુધીના દરેક પ્રસંગ છે તે શાંતિથી પૂર્ણ થયા છે. અને આ જે 11મો સમૂહ લગ્ન મહોત્સવ છે કે આવતીકાલે છે તે થવા જઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો છે તે આ સમૂહ લગ્નની અંદર ભાગ લેશે. અંદાજે 3 થી 4 લાખ લોકો આ જે સમૂહ લગ્ન મહોત્સવ છે તે આવવાના છે અને તેમના માટે પણ તમામ પ્રકારની વ્યવસ્થા છે કે જે ઇનામદાર પરિવાર છે તેમના દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.